રાધે રાધે. હર હર મહાદેવ હર. પવિત્ર શ્રાવણ માસનો મહિમા. ક્યારે છે આ પવિત્ર શ્રાવણ માસ? તારીખ 25 જુલાઈ 2025 અને શુક્રવારના રોજ પવિત્ર શ્રાવણ માસનો આરંભ થાય છે. તો પવિત્ર શ્રાવણ માસનો મહિમા આપણે જાણીએ કે પવિત્ર છે આ શ્રાવણ મહિનો, આ મહિનાઓનો મહિનો મોટો, પવિત્ર છે આ શ્રાવણ મહિનો. સ્નાન, ધ્યાન અને દાનનો મહિમા પવિત્ર છે આ શ્રાવણ મહિનો. આ મહિનાઓ એટલે 12 મહિનાઓની અંદર રહેલો એ આ શ્રાવણ માસ અત્યંત પવિત્ર કહેવામાં આવે છે. અને આ શ્રાવણ માસની અંદર સ્નાન કરવાથી એમ કહેવાય છે તનની શુદ્ધિ થાય છે. અને ભગવાન શિવનું ધ્યાન કરવાથી, ભજન કરવાથી, ભક્તિ કરવાથી મનની શુદ્ધિ થાય છે. અને પવિત્ર શ્રાવણ માસમાં દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. એટલે એક ગણું દાન કરવાથી અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવો છે આ પાવનકારી પવિત્ર એવો શ્રાવણ. અને એટલું જ નહીં, માં પાર્વતી અને શિવજીને પણ અત્યંત પવિત્ર એવો શ્રાવણ માસ બહુ જ પ્રિય છે. એમ કહેવાય છે માં પાર્વતીએ શ્રાવણ માસની અંદર કઠોર તપ કર્યું, જેના પ્રતાપથી ભગવાન શિવજી એમને મળ્યા છે. માં પાર્વતીને પણ શ્રાવણ માસ અત્યંત પ્રિય છે. શિવજીને પણ પાર્વતી મળ્યા એટલે ભોળાનાથને પણ આ શ્રાવણ માસ અત્યંત પ્રિય છે. એમ કહેવાય છે આ આખા શ્રાવણ માસની અંદર ભગવાન શિવજી પૃથ્વી પર રહે છે. એટલે શ્રાવણ માસની અંદર, પવિત્ર શ્રાવણ માસની અંદર જે ભક્ત ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરે છે, લઘુરુદ્ર કરે છે, અનેક પ્રકારના અભિષેક કરે છે, ભગવાનનું ધ્યાન કરે, ભજન કરે, ભગવાન સ્તુતિ વંદના કરે, એકનિષ્ઠ ભક્તિ કરે, શ્રદ્ધા અને ભક્તિથી શિવનું જે ભજન કરે છે, એ તમામ ભક્તોની મનોકામના મારો ભોળોનાથ પરિપૂર્ણ કરે છે. એમ કહેવાય છે માં પાર્વતીએ આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને પામવા માટે કઠોર તપ કર્યું, જેના પ્રતાપથી શિવજી પ્રાપ્ત થયા છે. આમ જે કુંવારી કન્યાઓ શિવજી જેવા ભરતારની આકાંક્ષા, જેની ઈચ્છા હોય, એ કુંવારી કન્યાઓ આ શ્રાવણ માસ કરે, શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરે છે, એની તમામ મનોકામના ભોળોનાથ પરિપૂર્ણ કરે છે. અને શિવજી જેવા ભરતારની જેની આકાંક્ષા છે એ ભોળોનાથ એની પરિપૂર્ણ કરે છે. સમુદ્ર મંથન થયું ત્યારે પણ શ્રાવણ માસ હતો. શિવ પુરાણની અંદર સમુદ્ર મંથનની કથાનું વર્ણન કર્યું છે. દેવદાનવ સંવાદે મધ્યમાને મહોદધો ઉત્પન્નોસી તથા કુમ વિધૃતો વિષ્ણુના સ્વયં. દેવદાનવ વચ્ચે સંવાદ થયો, સમુદ્રનું મંથન થયું અને પ્રથમ વિષ નીકળ્યું, જે કાલકૂટ વિષ ભયંકર હતું. દેવ અને દાનવ ત્રાહિમામ થવા લાગ્યા છે. કોઈ દેવની તાકાત ન હતી કે આ કાળકૂટ વિષને બચાવી શકે. બધા ભોળાનાથ પાસે ગયા, બે હાથ જોડી પ્રાર્થના કરે છે, પ્રભુ દયા કરો, દયા કરો, દયા કરો. ભગવાન શિવજીએ સૃષ્ટિ પર રહેલા તમામ જીવોના રક્ષણ માટે ભગવાન શિવજીએ કાલકૂટ વિષ ભગવાને ધારણ કર્યું છે. ભગવાને કંઠ સુધી રાખ્યું છે. ભગવાને કંઠથી નીચે ઉતાર્યું નથી, એટલે કંઠ નીલો થઈ ગયો. એટલે ભગવાન શિવજીનું એક બીજું નામ છે નીલકંઠેશ્વર મહાદેવ. બોલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ. આમ સમસ્ત સૃષ્ટિના જીવોના કલ્યાણ માટે ભગવાન શિવજીએ આ કાલકૂટ વિષ ધારણ કર્યું. ત્યારથી આ પૃથ્વી પર રહેલો તમામ મનુષ્ય ભગવાન શિવજીનો ઋણી છે. ત્યાર પછી અમૃત નીકળ્યું. બધા દેવોએ અમૃત પીધું. અમૃત પીધું એ દેવ કહેવાયા, પણ ઝેર પીધું એ મહાદેવ કહેવાયા. સંસારની અંદર પણ એવી છે. આ સંસારની અંદર જે કોઈ મનુષ્ય દુઃખરૂપી આ વિષનું પાન કરે છે એ મોટો થાય છે, મહાન થાય છે, એ શિવ સમાન મહાદેવ બને છે. ભગવાન શિવજીએ કાલકૂટ વિષ ધારણ કર્યું. એમ કહેવાય છે આ કાલકૂટ વિષ એટલું ભયંકર હતું, ભગવાન શિવજીને શરીરમાં પરસેવો થવા લાગ્યો. ભગવાન હિમાલયમાં તપ કરવા લાગ્યા અને ત્યાં પણ ભગવાને પરસેવો થવા લાગ્યો.
અને ત્યારથી જ ભગવાન શિવજી ઉપર જળનો અભિષેક કરવાનો મહિમા બતાવ્યો કે ભગવાન શિવજી પર જળનો અભિષેક કરવાથી ભગવાનને શીતળતાની પ્રાપ્તિ થાય છે, શીતળતા અનુભવાય છે. આમ તો અનેક પ્રકારના અભિષેકોનું વર્ણન કર્યું છે. અષ્ટોત્તર શત 108 પ્રકારના અભિષેકો બતાવેલા છે. દૂધ, દહીં, ઘી, સાકર, મધ, શેરડીનો રસ, અનેક પ્રકારના ફળો રસ. પણ એ બધા રસોનો અભિષેક કરવાથી એમાં આપણો રસ સમાયેલો છે. એમાં એક માયા છે કે અમુક રસ ચડાવવાથી અમુક વસ્તુની પ્રાપ્તિ થાય, શેરડીનો રસ ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એમ આપણને કંઈક મળે એવા ભાવથી એ અભિષેકો બતાવેલા છે. પણ આ જળનો મહિમા અપરંપાર બતાવેલો છે. ભગવાન શિવજી પર એક કળશ જળ ચડાવવાથી મનુષ્ય શિવના ઋણમાંથી મુક્ત થાય છે. એ સમસ્ત સૃષ્ટિના જીવોના રક્ષણ માટે ભગવાન શિવજીએ કાલકૂટ નામનું આ વિષ ધારણ કર્યું છે. એટલે ઋણમાંથી મુક્ત થવા માટે દરેક મનુષ્યએ એક કળશ જળ ભગવાન શિવજીને અવશ્ય ચડાવવું. અરે આખું વર્ષ ચડાવી ન શકે, પણ આખા આ મહિનાઓનો મહિનો જે મોટો પવિત્ર શ્રાવણ માસની અંદર દરેક મનુષ્યએ આખો મહિનો શિવજીને એક કળશ જળ અવશ્ય ચડાવવું છે. અરે કદાચ આખો મહિનો શક્ય ન બની શકે તો આ પવિત્ર શ્રાવણ માસમાં રહેલા માત્ર 4 સોમવારના દિવસે પણ ભગવાન શિવજીને અવશ્ય જળ ચડાવવું જોઈએ. આમ ભગવાન શિવજીને જે ભાવિક ભક્તો ભાવપૂર્વક શ્રદ્ધાથી ભગવાન શિવજીને જળનો અભિષેક કરે છે, રુદ્રાભિષેક કરે છે, ભગવાન એ તમામ ભાવિક ભક્તોનું જીવન ચકાચક કરી નાખે છે. એટલે જ બધાએ બોલવાનું છે, બોલ શ્રી ચકાચક મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.